જિંદગી જીવવાનું તમારું કોઈ ઉદ્દેશ્ય ખરું? મારું તો એક જ ઉદ્દેશ્ય, જીવ્યા કરો. એ સિવાયનું કોઈ ધ્યેય નથી. એ સિવાયની કોઈ અપેક્ષા જિંદગી પાસે છે નહીં. જેવું તું જીવાડીશ જિંદગી એવું જીવીશ. ફરિયાદ નહીં કરું, માંગણી નહીં કરું. એ શું આ આપ પેલું આપ નહીં માંગ્યા કરવું એ થોડી મારું જિંદગી કે મારું જીવન છે. તું જેમ જીવાડે એમ જીવવું છે. તું રાજા બનાવ કે ભિખારી, પણ એમ જીવવું છે. કોઈ દાવો નથી કરતો કે આમ જીવવું છે. તું ઈમાનદાર બનાય કે બેઈમાની કરાવડાય મારી પાસે, તો જેવી જિંદગીની જરૂરિયાત એ કરીશ જ. કોઈ દાવો નથી કરતો. હું નૈતિક, ધાર્મિક, સામાજિક એવું કશું હોવાનો દાવો નથી કરતો. હું એક જ દાવો કરું છું, શ્વાસ ચાલે ત્યાં સુધી જીવી લેવો. જીવવામાં કોઈ કસર નહીં, કોઈ સમાધાન નહીં. હસી લેવું છે તો હસવું, રડી લેવું રડો, નાચો, ગાઓ, વાંચો, લખો, રખડો, જે કરવું છે બસ એ કર્યા કરવું. શરત એટલી એ મન ગમતું હોવું જોઈએ. કોઈ દબાણ નહીં. કોઈ પણ સ્થિતિ મંજૂર, પણ જીવવું છે. ખબર નથી ક્યારે જિંદગીની ખોપડી હટી ગઈ તો? સમય કોઈનો ક્યારેય થયો છે? એકદમ જ કહી દે ચલો તો? પેલું ધ્યેય ને ઈરાદાઓ ને આયોજન એ બધું કરવા રહું તો જીવવાનું રહી જાય. મને કોઈ ધ્યેય સિદ્ધ નથી કરવા. સફળતા પાછળ દોડવું નથી. કંઈ પણ બની જવું છે એવું નથી મારા મગજમાં જ. જે છું એ બની રહું. બીજું કંઈ બનવા જતા હું મને ઓળખવાનું જ ચૂકી જવું તો? ના ના ના. હું અને મારા શ્વાસ વચન આપી ચૂક્યા છીએ એકબીજાને. શ્વાસની અવર જવર રહેશે ત્યાં સુધી જિંદગી જીવંત રહેશે.